નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ITN ગુજરાતી। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાંથી રખડતા ઢોરના ત્રાસ અને પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે ભભૂકેલા જન આક્રોશનો આ વખતનો સૌથી મોટો અને ચકચારી જન સમસ્યા મહાબ્રેકિંગ ન્યૂઝ। માસૂમ બાળક પર ગાયના હુમલાની ઘટનાને 48 કલાક વીતી જવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા મોડાસાના મખદૂમ રોડ પર સ્થાનિક કોર્પોરેટરો અને અગ્રણીઓ રસ્તા પર ઉતરી પ્રતીક ધરણા પર બેસી ગયા છે। સમગ્ર શહેરમાં હજુ પણ ગાયો અને આંખલાઓ બેફામ ફરી રહ્યા છે, જેના કારણે સામાન્ય નાગરિકો અને વાહન ચાલકો સતત મોતના ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે। બિલકુલ કોરા। આંદોલનકારીઓએ પાલિકાના ચીફ ઓફિસરને 3 દિવસનું આખરી અલ્ટિમેટમ આપતા સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે મુખ્ય અધિકારી તાત્કાલિક સ્થળ પર આવીને કાયમી નિકાલની લેખિત બાંહેધરી નહીં આપે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે। જો આગામી 72 કલાકમાં મોડાસા શહેરને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત નહીં કરવામાં આવે તો જલદ આંદોલન છેડવાની જાહેરાત કરવામાં આવી છે। મોડાસાથી રિપોર્ટર સાકિર ટિન્ટોયાના રિપોર્ટ સાથે ITN ગુજરાતી। ગઈકાલે મોડાસા નગરમાં જે ઘટના બની અને એ ઘટનામાં જે બાળકને ઈજા થઈ છે, હજી એના 48 કલાક થયા નથી, તેમ છતાં પણ મોડાસા નગરમાં આ મખદૂમ રોડ ઉપર અમે આજે જે પરિસ્થિતિ જે જોઈ અને અમને એવું લાગ્યું કે આ જે તંત્રના કાન બહેરા થઈ ગયા છે, એ તંત્રના કાનને ઉજાગર કરવા માટે અમારે પ્રતિકરૂપે આજે અહીંયા બેસવાની ફરજ પડી છે, અમારા સાથી કોર્પોરેટરો અને નગરના લોકો સાથે। આજે અહીંયા ગાયો બેફામ રીતે ફરી રહી છે। સવારમાંથી લઈને નગરપાલિકાએ તંત્ર દ્વારા ગાયો પકડવાનું એક તંત્ર ગોઠવ્યું, છતાં કેમ ના જાણે મુસ્લિમ વિસ્તારમાં અત્યારે પણ બેફામ રીતે ગાયો ફરી રહી છે। એટલે શું બીજા કોઈ મોટી ઘટનામાં એની રાહ જોવા રહી છે? અમે મુખ્ય અધિકારીશ્રીને સ્પષ્ટ કહ્યું છે કે આપ જ્યાં સુધી સ્થળ પર નહીં આવો અને મોડાસામાંથી 3 દિવસમાં આ સંપૂર્ણપણે ગાયો અને રખડતા ઢોર નો ત્રાસ દૂર નહીં કરો તો ના છૂટકે અહિંસક માર્ગે અમારે બહુ જલ્દ આંદોલન આપવાની ફરજ પડશે। અને મુખ્ય અધિકારી જ્યાં સુધી અહીંયા નહીં આવે ત્યાં સુધી અમે આ અમારી જે બેસ્યા છે એ ધરણા અમે સમાપ્ત નહીં કરીએ।